સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વણશોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધવા માટે અલગ અલગ ટીમો કાર્યરત હતી. જે ટીમોમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ અને પીએસઆઈ એસએમ પાટીલ નાઓને એક માહિતી મળેલ કે સરફરાઝ સબીર શેખ, જે બોઈસર મુંબઈનો રહેવાસી છે, જે અને એનો સાગરીત સલીમ ઉર્ફે સાહિલ રફીક શેખ, જે કર્ણાટક બેંગ્લોર સિટીનો રહેવાસી છે. આ બંને સુરત શહેર ખાતે આવી અને 1 મહિના પહેલા ડસ્ટર ગાડી સેકન્ડ હેન્ડ કાર મેળામાંથી મેળવેલ અને અલગ અલગ જગ્યાએ સુરત શહેરના વિસ્તારોમાં એમણે બંધ ઘરોની રેકી કરી અને છેલ્લા 10 દિવસ પહેલા અડાજણ ખાતે 2 મકાનને ટાર્ગેટ કરે, જે મકાનમાંથી ચોરી કરી અને 28 જેટલી ઘડિયાળો અને સોનું અને ચાંદી ચોરી કરીને લઈ ગયેલ. જે માહિતી આધારે ટીમ એક મુંબઈ ગઈ, મુંબઈથી આરોપીઓ મેળવી અને અહીંયા લઈ આવીને પૂછપરછ કરતા બંને આરોપીઓ પાસેથી એક ડસ્ટર 4 વ્હીલ ગાડી, કાંડા ઘડિયાળ કુલ 28 નંગ, રોકડ રૂપિયા 20,000 અને એમની સાથે 5 મોબાઈલ અને એક રાઉટર ડોંગલ મળેલ છે અને કુલ 4,28,000નો મુદ્દામાલ કબજે કરેલ છે.